જય ભારત સાથીઓ, નમસ્કાર. આજે રવિવાર છે. આજે તારીખ છે 5/4/2026. 4/4/2008ના દિવસે નવજોત અંજન મંડળની સ્થાપના થઈ હતી અને આજે નવજોત અંજન મંડળને 18 વર્ષ પૂરા થઈ ગયા છે અને આજે કીટ વિતરણ છે જે આપણે જોવા જઈશું. એની સાથે સાથે બીજું પણ વિતરણ છે, એ પણ અમે તમને બતાવીશું. નવજોત અંજન મંડળને 18 વર્ષ જે પૂરા થયા એના અનુસંધાનમાં 200 રૂપિયા વાપરવા માટે આપીએ છીએ અને સાથે સાથે આવો રોટલી મૂકવાનો એક ડબ્બો પણ આપીએ છીએ જેમાં રોટલી ગરમ રહેશે. લગભગ આ 1000 જેટલા લોકોને આનું વિતરણ થશે અને જે દર મહિને અનાજ કરિયાણાનું વિતરણ કરીએ છીએ એ તો આજે છે જ. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमस्तस्यै नमो. આજે વરસાદનું સ્વાગત રાજેશભાઈ કરશે. અમને બોલાયા છે એમનો ખૂબ આભાર. આવું સરસ સરસ કામ કરે છે એમને જોઈને બહુ આનંદ થાય છે. એમને જોઈને શીખવા બી મળે છે અમને બધું. અને મને એવું લાગે કે ભાઈ થોડું આપણને દેખાય એ લોકો બિલકુલ દેખાતું નથી. આપણાથી જે કંઈ થાય એ કરીએ. આપણે બધાને બધી મદદ નથી કરી શકતા પણ આપણાથી જે કંઈ થાય એ કોશિશ કરીએ. 2008માં અમે સ્થાપના કરી. એ વખતે બલ્લુભાઈ દેસાઈ, વિનુભાઈ પટેલ એ લોકો એમને મદદ કરી. પહેલાં અમે જીવરાજમાં એક નાની રૂમ રાખી હતી, પછી એના પછી સરખેજમાં વિધિવત ઉદ્ઘાટન કર્યું. પછી વિનુ દાદા અમને મળ્યા એટલે એમને કહ્યું કે આપણે સરખેજમાં નથી રહેવું, આપણે પાલડીમાં રહેવા જતા રહીએ. એટલે 5000ની એક રૂમથી શરૂઆત કરી હતી, જેમાં 2 કે 3 છોકરાઓથી હોસ્ટેલની શરૂઆત કરી. ત્યારે અમે એક ટાઈમ જમવાનું આપતા હતા. શરૂઆતમાં તો લગભગ જમવાનું તો હતા, પછી એક ટાઈમ જમવાનું ચાલુ કર્યું, પછી 2 ટાઈમ જમવાનું ચાલુ કર્યું. પછી 2014માં બહેનોની હોસ્ટેલ ચાલુ કરી. તો એક મુશ્કેલી હતી કે રસોઈમાં બહેનો ટકતા નહીં બહુ. એક વખત એક બેન આવ્યા કલોલથી, સાંજે આવ્યા રાતે અમારે નીલેશ એટલી રોટલી ખાધી બેન અમારે કહેવાય ના રહે કે મારે જવું નહીં. ઘણા બધા લોકોની નોકરી છૂટી ગઈ અને ઘણા બધા આપણા સાથી મિત્રો આપણી વચ્ચેથી જતા રહે. એટલે એ પછી લોકો જોડે નોકરીઓ નહોતી,
સંસ્થાને એ વખતે બહુ ઓછી આવક હતી, કારણ કે આજની તારીખમાં આપણે 2026માં 1.5 લાખ રૂપિયા મકાનનું ભાડું ભરીએ છીએ. 2 મકાનનું થઈ 1 મહિનાનું ભાડું 1.5 લાખ, એટલે એ આપણો ફિક્સ ખર્ચો. એ સિવાય કર્મચારીઓનો પગાર આ તે. આ તમને અમે એવું કહેતા નથી કે તમારે ક્યાંથી દાન લાવો, આ બસ તમને જાણકારી મળે કે આપણે નવજોત અંજન મંડળ શું કામ કરે છે. એટલે પણ પછી કાર્તિકભાઈ વખત મને વાત કરી કે આપણે હવે 1 મહિનાના 100 રૂપિયા કરી નાખીએ. એટલે મને થોડો ડર તો લાગે, ખરું આવક બંધ થઈ જશે, એક તો દાન ઓછું આવે છે, અમે આવું થશે કરીશું શું. પણ કાર્તિકભાઈને હર હંમેશ એવું લાગે આપણે કંઈક આપીશું તો મળશે. અને એ 2020માં જેવું કોરોનાનું લોકડાઉન ખુલ્યું અને અમે 100 રૂપિયાની જાહેરાત કરી, એ પછી આ સંસ્થાએ જે દોર પકડ્યો ને પૂર ઝડપમાં, એટલે એ બધી ઘણા લોકોને લાગે મહિને 1000 રૂપિયા બચતા એટલે શું થતું, પગાર તો એ લોકોના 10-12 હજાર કે 6000-7000 હતા, એટલે 1000 રૂપિયા બચી જતા એટલે બિલકુલ એની બચત થઈ જતી. અને 100 રૂપિયા એવું ખાવું પીવું અમદાવાદ જેવા વિસ્તારમાં મળે તો 1000 રૂપિયા કઈ ના કહેવાય. કાર્તિકભાઈએ કીધું ભગવાન પર ભરોસો રાખ્યો અને પછી વર્ષાબેન મળ્યા, એટલે 1000ના 100 કરે એટલે બેન મળી ગયા. તમારી ઈચ્છા એવી રહે કે જો પોતાની જગ્યા થાય તો 100 રૂપિયા ના લઈએ, ભગવાન મદદ કરે તો મહિને 500 વાપરવા આપીએ. મારી અને કાર્તિકભાઈની એક જ ઈચ્છા છે, થોડા મારા વખાણ કરું, કોઈ ના ગમે તો વધારે જમવાનું છે, ચિંતા કરતા નહીં. અને આજે જમવામાં ક્યાંયનો રસ છે કે આપણે એવું નથી કે આપણે જતા રહીએ, પણ કંઈક એવું કરી જવું કે અમે હોઈએ કે ના હોઈએ. ગુજરાતની અંદર કોઈ પણ સુરદાસને અમદાવાદમાં આવવું હોય એમ થાય કે એને વિચારવાનું જ નહીં, પાર્ટી ધ્યાન અમારી જગ્યાઓ ત્યાં જતું જ રહેવું, એને ચા મળે, નાસ્તો મળે, રહેવાનું મળે, ખાવાનું મળે, કોઈ ટેન્શન જ નહીં. ખીચામાં પૈસા હોય કે ના હોય. આખા ભારતમાંથી કદાચ કોઈ અમદાવાદ એમ થાય કે આ જગ્યાએ જવાનું, ત્યાં કોઈ સુરદાસને પૈસા નહીં આપવાના. બીજું તમને કોઈ એમ ના પૂછે તમે કેમ આવ્યા, તમે સુરદાસ છો, તમારું સ્વાગત છે, બસ. તમે ક્યાંથી આવ્યા, કોનો મળો આવ્યા, કોઈ લપ નહીં. આપણે એવું કરવું છે. તમે ભગવાનને પ્રાર્થના કરજો, થોડી વ્યવસ્થિત ટાઈમ કાઢી કરો યાર. ભાઈ વચ્ચે ફોન આવે તો નહીં ઉપાડવાનો. અત્યારે નવજોતની જ પ્રાર્થના કરવાની હોય. મારી ઈચ્છા છે કે કાંતિભાઈ આમ તો બોલતા નથી, પણ આજે થોડું બોલે. જય ભારત. તમારા બધાના સાથ સહકારથી આપણે આજે આ કક્ષાએ પહોંચ્યા છીએ, કારણ કે તમે બધા આવો છો તો સંસ્થાનો કાર્યક્રમ થાય છે અને સંસ્થા ચાલે છે. તમે બધા છો એટલે જ આ સંસ્થા ચાલે છે. પણ જેમ આપણે કહીએ કે વર્ષાબેન છે, અમારા રજનીકાંત છે, અમારા વિનુદાદા છે, બલ્લુભાઈ દેસાઈ, જે જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે એમણે એમના પેન્શનમાંથી મારા જેવા 40 અંધજનોને પોતાના ખર્ચે ભણાવ્યા છે, કોલેજની ફી ભરી છે. એમણે કોલેજની ફી ભરી છે 40 જેટલા અંધજનોની. કેસેટો એક ત્યારે તો આપણે અત્યારે તમારા માટે બહુ સારી સગવડ છે કે મોબાઈલમાં તમે લઈ શકો છો અભ્યાસક્રમ. એ સમયે કેસેટ સિવાય, ઓડિયો કેસેટ સિવાય કોઈ ઓપ્શન નહોતું. તો એક વિષયની 15 કેસેટ થાય એવા 7 વિષયની 100-150 કેસેટ જે થતી હતી, એ કેસેટો બલ્લુ દાદા પોતાના ખર્ચે બધા અંજનોને જ્યાં અમદાવાદમાં રહેતા હોય ત્યાં પહોંચાડતા હતા એમના ખર્ચે. કોઈની પાસે ત્યારે રિક્ષા ભાડું નથી માગ્યું દાદાએ. અને એમની રીતે એ પોતે પેપર લખવાઈ જતા હતા. ગુજરાત કોલેજમાં કોઈ રાઇટર ના મળે તે પોતે પેપર લખવા જતા હતા. એટલે એમણે જ પ્રેરણા કરી હતી કે ભાઈ આજે મારી પાસે હું પેન્શનમાંથી તમને મદદ કરું છું અને ભણવાવાળાની સંખ્યા વધતી જાય છે, તો તમે કોઈ ટ્રસ્ટ બનાવો તો બીજા લોકો ભરોસો કરીને તમને પૈસા આપી શકે, કારણ કે આ કામ પૈસા વગર નહીં ચાલે. તો એમની પ્રેરણાથી આપણે જ્યારે 2008માં શરૂઆત કરી
અને આજે ઘણા બધા લોકોનો સાથ સહકાર છે આપણને. અમારા રજનીકાંત શરૂઆતથી જ અમારી સાથે છે, અમારા આનંદ પટેલ છે, એ સિવાય આપણને ગુજરાતમાંથી અલગ અલગ લોકોનો સાથ સાંભળે છે કે ભાઈ ઉમેશભાઈ આપણો કાર્યક્રમ હોય હાજર થઈ જાય, રાજેશભાઈ આપણી સાથે નવા લાભુજી ઠાકોર જોડાયા છે. એટલે દરેક અંજન આપણી સાથે છે અને આપણે કાર્ય પાર પડે છે. અને મોટી વસ્તુ એ છે કે આપણા કાર્યક્રમમાં કે આપણા કામમાં મોટાભાગના અંજનો જ જોડાયેલા છે. આપણા ત્યાં રસોડામાં પણ અંજનો જ કામ કરે છે. એટલે આ કાર્યક્રમ બધા જે છે આપણું કાર્ય છે અંજનો માટેનું છે અને અંજનો માટે છે. એટલે આપણે આપણું પોતાની માનીને કરીએ છીએ એટલે બહુ સારું ચાલે છે અને તમારા બધાનો સાથ સહકાર છે. જય હિન્દ. ગઈકાલે સંસ્થાની સરસ મજાની ઉજવણી કરી, નાની એવી ઉજવણી કરી, પણ આજે તમે સૌ સાથે છો ત્યારે મને કાંતિભાઈ અને રજનીભાઈનું બહુમાન કરવાની તક મળી એ બદલ હું એમનો આભાર માનું છું. એમને આ સંસ્થાને આટલા વર્ષોમાં ખૂબ સુંદર રીતે આગળ વધારી છે અને હજી પણ એમનું એક જ ધ્યેય છે કે આપ સૌને વધારેમાં વધારે સારી સગવડ મળે એના માટે પ્રયત્ન ચાલુ જ છે. અત્યારે તો રેશન કીટ અને કોઈને કોઈ આઈટમ સાથે આપી જ રહ્યા છે. બહુ જ સુંદર કાર્ય, વ્યવસ્થિત. અને આપણે પહેલાં જે 2 મહિને એકવાર જમણવાર કરતા હતા એમને બદલે હવે દર મહિને જમણવાર આટલો મોટો કરવો એ બહુ મોટા સાહસની વાત છે. પણ એમણે આ બીડું ઝડપ્યું છે અને બંને જણા ભેગા થઈને જે સંસ્થા ચલાવી રહ્યા છે ખૂબ સુંદર. એના માટે હું ખાસ ભગવાનનો આભાર માનું છું કે આપ સૌને માટે આવી વ્યક્તિઓ જેમણે ખૂબ મહેનત કરીને, સંઘર્ષ કરીને આટલા વર્ષો, 18 વર્ષ એટલે બહુ મોટા કહેવાય કે 18 વર્ષથી સંસ્થા એક ચલાવવી અને એ ખૂબ સુંદર રીતે ચલાવવી એ બહુ મહેનતનું કામ છે. અને એમના બંનેના વાઈફ આજે સ્ત્રી શક્તિ કે એમણે પહેલેથી એમને એટલો સપોર્ટ કર્યો છે બંને ભાભીઓએ કે ઘરમાંથી એમણે બધાને રાખવાનું ચાલુ કર્યું. આજે 10 બાળકોને રાખવા એ કંઈ નાની સૂની વાત નહોતી, પણ બંને જણાએ ખભે ખભા મિલાવીને આ કાર્ય પાર પાડ્યું છે. અને હવે ભગવાન કરે અને બહુ સરસ આપણી સંસ્થાનું હોલ બની જાય, મકાન બની જાય તો ખૂબ સુંદર વાત છે. ભગવાનના આશીર્વાદ કાયમ રહેશે. રાધીબેન પણ એટલો જ લાગણીથી સપોર્ટ કરી રહ્યા છે અમેરિકાથી કે ભાઈ આપણે સારું એવું મકાન બનાવીએ જેથી તમે બધા ખૂબ સારી રીતે રહી શકો. તો આપ સૌને બસ આ જ રીતે હળતા મળતા દર મહિને રહીએ અને કાંતિભાઈ અને રજનીભાઈને ભગવાન અપાર શક્તિ આપે એ જ પ્રાર્થના. જય હિન્દ. સાથે આવેલા માનનીય ડોનર શ્રી ઉમેશભાઈ, માનનીય કાંતિભાઈ, માનનીય રજનીભાઈ તેમજ લાભાર્થી ભાઈ બહેનો, ખાસ કરીને મારે જે વાત કરવી છે લાભાર્થી ભાઈ બહેનો સાથે વાત કરવી છે. લાભાર્થી ભાઈ બહેનો સાથે મારે કાંતિભાઈનો એક સંદેશ, એમની વેદના, મેદાનમાં જ્યાં દૂર સુધી કોઈ મિત્રો બેઠા હોય લાભાર્થીઓ એમના માટે આ વાત સંદેશ વાહક બનીને આવ્યો છું કે આ બધું કામ જોઈને તમને પણ એમ થતું હશે કે કાંતિભાઈ આમ કાયમ આ કામ કર્યા કરે ને દાતાઓ આપણને આ રીતની મદદ કર્યા કરે એ સારું. એમ તમે બધા જ વિચારો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મારું એક આહવાન એ છે કે આપને બધાને પણ અંદરથી એમ થતું હશે કે આપણે પણ કંઈક કોઈના માટે મદદ કરીએ તો મારાથી શું થાય, દુનિયા તો મને ઘણું આપે છે પણ હું કંઈક આપું. એવું લાભાર્થીઓ માટે ખાસ કરીને અમે જે મિત્રો આવ્યા છે ગઈકાલના, એણે વિચાર્યું છે કે જે કોઈ લાભાર્થીઓ છે, બીજું તમારી પાસેથી કંઈ જ આ સંસ્થા અપેક્ષા નથી રાખતી, માત્ર તમે આવો, એન્જોય કરો, પણ વ્યવસ્થામાં આપ સહકાર આપો. અને જ્યારે પણ વિતરણ ચાલતું હોય, અવાજ ન કરવાની વાત કરે, ધક્કામુક્કી વાળી વાત હોય, દરેક બાબતમાં આપણે બધા, તો કેવું છે સમૂહ પેલા ગોવર્ધન ઉચકવાનો છે, બધા નાની મોટી મદદ કરશે તો દરેક કાર્યક્રમ સરળ બની જશે.
તો દરેક મિત્રોને ખાસ દિલથી કહેવું છે. અમે લોકો કાલે આખી રાત જાગી અને કાંતિભાઈ એમની થોડી વેદના રજૂ કરતા હતા કે ઘણીવાર મિત્રો સાંભળે ને સાથ ના આપે, આપણી પાસે એટલા વોલેન્ટિયર્સ ન હોય, એટલે દરેક લાભાર્થી મિત્રોને બે હાથ જોડીને મારી, ઉમેશભાઈની, અનિકેતભાઈની વિનંતી છે કે આપ આવો અને કાંતિભાઈને બીજી કોઈ મદદ આપણે ન કરી શકો. અમે લોકો દાહોદથી હું આવું છું, અમે કાંઈ કાંતિભાઈને મદદ નથી કરી, પણ માત્ર અમારી હાજરીથી કાંતિભાઈને થોડોક આનંદ આવે તો અમને એમ થાય કે કાંઈક અમે કર્યું. બીજું કંઈ અમે તો બીજું શું કરી શકવાના? તમે લાભાર્થી, આપણે બધા તો શું કરી શકવાના? ખાલી આપણે વ્યવસ્થામાં થોડો સહકાર આપીએ. એક કે અવાજ ન કરો તો ચૂપ થવું, આપણે એમ કહીએ કે ભાઈ લાઈનમાં ઉભા રહો, ધક્કામુક્કી ન કરો, દરેકને મળશે. આપણે દરેક જણ વિચારીએ કે ભાઈ હું કાંતિભાઈની જગ્યાએ હોઉં તો, અમે બધા અવ્યવસ્થા ફેલાવશું, ક્યાંક કાંતિભાઈને એમ ન થઈ જાય તો કે યાર આ કિડ્સને આ બધું તો કંટાળો આવી જાય છે, મિત્રો સહકાર નથી આપતા. તો પ્લીઝ આપ સૌને બે હાથ જોડીને આપના ચરણોમાં ખાસ વિનંતી છે. લાભાર્થી મિત્રો કિટ્સ લેવા માટે દર મહિને જે આવો છો, કાંતિભાઈ સદાય માટે એમનો ઉત્સાહ ટકેલો રહે, એમનો રસ જળવાયેલો રહે અને આ રીતે સુચારું આયોજન ચાલ્યા કરે, એના માટે આપ સૌ વ્યવસ્થામાં સહકાર આપજો, શાંતિ જાળવજો, ધક્કામુક્કી કરતા નહીં. બરાબર? બસ આટલી જ અપેક્ષા અમે રાખીએ છીએ. બાકી દાતાશ્રી આવ્યા છે, આપ સૌનો विदेश रे सब कोई कहे पलास, जो जो चूल्हे डालिया तब भई सुवास. चंदन ने तो जेम जेम घसो ने वे सुवासित बनતું જાય છે. એમ કાંતિભાઈ અને રજનીભાઈ અનેક કસોટીઓમાંથી પસાર થયા અને એમને મિત્રો પણ એટલા સબળ મળ્યા કે આજે એમની સુવાસ એમના કાર્યો થકી સમગ્ર નેત્રહીન સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહી છે અને બીજા મિત્રો પણ એવા સત્કાર્યો કરવા પ્રેરાય એવા એક પ્રેરક બળ બની ગયા છે. અને એમના ઉદ્દેશ્યમાં કરશનદાસ માણેકવાળી જ વાત આવે છે કે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ રોતા, અંતર કદી ન ભરાજો, મારું જીવન અંજલિ થાજો. તો 18 વર્ષ પૂર્ણ કર્યા છે, એ ખૂબ સફળ ગયા છે એમના. અનેક કસોટીઓએ એમને ઘણી ઘણી બાબતો શીખવી, નવી નવી, અને એમના આયોજનો પણ હવે બીજાને શીખવા પડે એમના આયોજનોમાંથી. એટલા બધા હવે મેનેજમેન્ટમાં પણ તૈયાર થતા ગયા છે. તો ખૂબ ખૂબ શુભકામનાઓ 19મા જન્મદિન નિમિત્તે. અને આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ આપણો ભાવ વ્યક્ત કરવા માટે. એ ભાવ ની સાથે ઈશ્વર પણ જોડાશે અને એમના જે કંઈ ભવિષ્યના સપનાઓ છે પણ સાકાર થાય એવી અભ્યર્થના, એવી પ્રાર્થના. ધન્યવાદ. પેસ્ટ્રી ખવડાવી હતી, પાઉંભાજી ખવડાવી હતી અને આજે કેરીનો રસ રાખ્યો રહે જમવા. ખાસ નવજોત અંજન મંડળ જે 2008માં ચાલુ થયું અને આ નવજોત જે નામ છે ને અમારા જગદીશભાઈ શ્રીમાળી જે જૂના ટ્રસ્ટી છે એમને આપ્યું છે. અને આજે એમને શારીરિક તકલીફ છે અને સંસ્થા આજે પણ એમની સાથે ઊભી રહેલ છે. અને 2008 સુધી, 8 થી લઈ તો 2026 સુધી અમારી જોડે જે યોગેશભાઈ કરી છે એ અમારા નવજોત અંજન મંડળના ટ્રસ્ટી જેવો કોઈને ખબર જ નથી. અને આજ સુધી યોગેશે મને કાંતિભાઈ કોઈ દાડો પૂછ્યું નથી કે તમે શું કરો છો, બસ તમે જે કરો છો એ સારું કરો. પછી અમારા મયુરભાઈ છે એ સ્પેશિયલ રાજકોટથી આજે આ કાર્યક્રમમાં આવ્યા છે. આનંદભાઈ પટેલ આજે રોકી શક્યા નથી. અને 2015 થી જે અમારા સંસ્થામાં ટ્રસ્ટી તો છે જ, અમને બધાને ખવડાવવાનું એમની જવાબદારી લાલસિંહની. સવારે 4 વાગે ઉઠી જવાનું, ચા બનાવવાની 6 જણા માટે, બધાનું જમવાનું બનાવવાનું. 7:45 વાગે આપણે અત્યારે બધાને ટિફિન આપી દઈએ તો ભાઈ માણસ નોકરી જાય તો એને રોજનો 100 રૂપિયાનો ખર્ચો ના થાય. કારણ કે રોજનો 100 રૂપિયાનો ખર્ચો થાય એટલે મહિને 3000 થાય અને વર્ષે 36000 થાય. અને સાંજે તો આપણે અનલિમિટેડ જમાડીએ છીએ. એટલે
રામભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે, ભારતીબેનનો આભાર માનું છું, વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ખાસ કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. 2006માં અમે લોકો મળ્યા અને એમને 2008માં આ વિચાર આવ્યો અને કે આવું કંઈક કરવું છે. હું તો નવરો જ હતો એટલે જોડાઈ ગયો, કારણ કે આપણું કામ જ હતું જ્યાં ટોટલી મળે ત્યાં કંઈ મદદ કરી દેવાની, અને ઘસી ઘસી પથ્થરમાંથી હીરો બનાવ્યો મને. બાકી મને કોઈ માઇક આપે નહીં. તમને ગમે કે તો ગમે આશરે આવ્યા આજ મે, તમને ગમે કે ન ગમે એ આશરે આવ્યા જય મે, તમને ગમે કે ન ગમે હોશિયારાને અવગુણિત થઈએ ભમતિયાની જેમ ભમીએ, કોઈ હંગરા નહીં અમને, અરે કોઈ હંગરા નહીં અમને. હવે કાંતિભાઈ તમને જેમ ગમે, તમને ગમે કે ન ગમે એ આશરે આવ્યા આજ અમે, તમને ગમે કે ન ગમે, તમને ગમે કે ન ગમે. મિત્રો ભજન ના પૂછે પણ તમે અનુરૂપ ખાલી એક કરી ગઈ. થેન્ક યુ વેરી મચ. રંજન મંડળમાં જયાબેન કંઠારિયાની પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા સમીરભાઈ કંઠારિયા અને એમના દીકરાના વહુ વંદિતાબેન સ્પેશિયલ વૈષ્ણવદેવી સર્કલથી નવજોત અંજન મંડળમાં આજે 15 કીટનું ડોનેશન લખાયું છે. અને આ વંદિતાબેન છે. નવજોત અંજન મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. નવજોત અંજન મંડળમાં આજે તમે આવ્યા, કેવું લાગ્યું તમને આ કામ જોઈને? બહુ સરસ લાગ્યું આજે. સરસ, ઘણું સરસ. કારણ કે ભગવાને આપણને બધું જ આપ્યું છે અને મનુષ્ય એમાં સંતોષ રાખે તો બહુ સારું. કારણ કે આજે અહીંયા આ લોકોને જોઈને એમ થાય કે ભગવાને આપણને બધું જ આપ્યું છે. આ લોકોને આંખ નથી, એ લોકો જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, છતાં પણ એ લોકોના મોઢા પર એક ઉમ્મીદ છે કે ના, જીવન જીવવા જેવું છે. તો હરેક મનુષ્ય એ ઉમ્મીદ રાખવી જોઈએ અને ઘણું સરસ લાગ્યું. ખુશ છો તમે? બહુ. અને આ વસ્તુ હું મારા બચ્ચાને શીખવું છું, એ બહુ જ મને બહુ ગમ્યું આ વસ્તુ. અને હરેક મા બાપે આ વસ્તુ શીખવવું જોઈએ. આપણે જેટલું કમાઈએ છીએ એમાંથી થોડુંક પણ તમે કોન્ટ્રીબ્યુશન કરો તો વધારે સારું આ લોકોના માટે. આખી જિંદગી કરો તો પણ તમારે ઓછું છે. પુણ્યનું ફળ મળે કે ના મળે? પુણ્યનું ફળ મળે નહીં મળે મારે એ વસ્તુ નથી જોવી, એ તો ભગવાન જોઈ છે ઉપરવાળો. પણ આ લોકોને મળે છે એ વસ્તુ મારે મેન એ છે. મને ભગવાન પુણ્ય આપશે નહીં આપશે એ એમના પર છોડી દીધેલું છે. મારું ખાલી કર્મો છે, હું કરું છું બસ. બહુ ખુશ. આજે જમવામાં કેરીનો રસ, પાત્રા, ભીંડી મસાલાનું શાક, મગ મોગર, રોટલી, પૂરી, પાપડ, સલાડ, છાશ, આટલી વસ્તુ જમવામાં છે. અને આ બધી અમારી ગુજરાતની બહેનો છે જેમને હવે જમવાનું પીરસાય રહે. તમે જોઈ શકો છો કે કેરીનો રસ, પાત્રા પીરસાઈ ગયા છે અને બીજું બધું ધીમે ધીમે હવે પીરસાય રહે. અને આ જ રીતે પેલી બાજુ ભાઈઓનો પણ જમણવાર ચાલુ રહે. આ કેરીના રસના કેરબા છે
અને આ રસોડું અહીંયા લાઈવ ચાલુ રહે. આ બાજુ ગરમા ગરમ ગરમા ગરમ પૂરીઓ બને રહે. અને અહીંયા આ ભાઈઓનો જમણવાર તમે જોઈ શકો છો. લગભગ 800 થી 1000 લોકોનો જમણવાર આજે છે. અને નવજોત અંજન મંડળ સંસ્થાના આજે 5/4/2026માં 18 વર્ષ પૂરા થયા છે. 4/4/2008ના દિવસે આ સંસ્થાની સ્થાપના થઈ હતી.